ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ અને ફરી એક વખત હવે દાદાનું બુલડોઝર છે તે શરૂ થઈ ગયું છે। અલગ અલગ જગ્યા પર જ્યાં ગેરકાયદે બાંધકામ વસાવવામાં આવ્યા છે તમામ ઉપર દાદાનું બુલડોઝર ફરી એક વખત હવે ચાલવાનું શરૂ થઈ ગયું છે। વાત કરવી છે આજે દ્વારકાની કે જ્યાં જે ગેરકાયદે બાંધકામ છે એમના ઉપર આજથી બુલડોઝર ફેરવવાની પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ અને ક્યાંક વાવડ એવા હતા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ તારીખે યોજાય એ સમય દરમિયાન આજુબાજુના અરસાની અંદર આપણે ક્યાંય નહોતું જોયું કે આ બુલડોઝરની પ્રક્રિયા આપણને દેખાઈ હોય, પરંતુ જ્યારે ચૂંટણી પૂરી થઈ છે, ચૂંટણીનો માહોલ આખો પૂરો થઈ ગયો છે, જે ગુજરાત છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે અને હવે ફરી એક વખત ગુજરાતની અંદર દાદાનું બુલડોઝર છે તે ચાલવાનું શરૂ થઈ ગયું છે। દેવભૂમિ દ્વારકા પંથકમાં સરકારી જમીન પર જે ગેરકાયદે રીતે ઊભા કરેલા ધાર્મિક સ્થાન છે તેમની સામે અત્યારે કડક પગલાં ભરવા તંત્ર ફરી સજ્જ બન્યું છે। દ્વારકા તાલુકાના વિવિધ ગામોમાં આવા તમામ જે ગેરકાયદે દબાણો છે તેમને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ડિમોલેશનનો તખ્તો ગોઠવવામાં આવ્યો છે। આજથી આવા તમામ અનધિકૃત દબાણો દૂર કરવાની વિશેષ કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનોને દબાણ મુક્ત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત ઓખા દ્વારકા હાઈવે પર સરકારી જગ્યા પરના ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા। આ દબાણ હટાવવાની કામગીરી પ્રાંત અધિકારી અમોલ આવેતની સીધી દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તંત્ર દ્વારા દબાણકર્તાઓને અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી। આજે સવારથી જેસીબી મશીનોની મદદથી ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। હાઈવે પરના દબાણો દૂર થવાથી ટ્રાફિકની સમસ્યામાં પણ ક્યાંક રાહત થવાની છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા વિસ્તારો અને મુખ્ય માર્ગો પાસે બનેલા ગેરકાયદે બાંધકામ જે અડચણરૂપ બની રહ્યા હતા તેની ઉપર હવે દાદાનું બુલડોઝર ચાલવાનું છે। દેવભૂમિ દ્વારકા વિશાળ દરિયાકાંઠા સાથે સરહદી જિલ્લો હોવાથી ભૂતકાળમાં સુરક્ષાને લગતી ચિંતાઓ પણ સામે આવી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક માર્ગદર્શિકા છે તે પણ જાહેર કરવામાં આવી હતી, જેને લઈને સ્થાનિક તંત્ર દ્વારા આજથી ફરી ડિમોલેશનની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। વહીવટી તંત્રએ અગાઉ 8 જેટલા ધાર્મિક દબાણોને 3 મહિનામાં 3 વખત નોટિસ પાઠવી હતી અને હવે તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ડિમોલેશનનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। આ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ અન્ય વહીવટી અધિકારીઓની સાથે ખાસ પોલીસ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય। તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ અભિયાન કાયદેસર પ્રક્રિયાના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે। જાહેર હિત તથા સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। બીજી બાજુ સ્થાનિક સ્તરે આ પગલાંને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારના કુલ 21 નિર્જન ટાપુઓમાંથી 7 ટાપુઓને સંપૂર્ણપણે દબાણમુક્ત કરવામાં આવ્યા બાદ 2026ના વર્ષમાં ફરી એકવાર ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગત વર્ષોમાં ખારા ચૂસણા અને મીઠા ચૂસણા ટાપુઓ પર લગભગ 15 જેટલા ગેરકાયદે ધાર્મિક દબાણો હોવાનું ધ્યાનમાં આવતા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોની હાજરીમાં તે તમામ બાંધકામોને ડિમોલેશન છે કરવામાં આવ્યું હતું। ગત વર્ષના 1 જાન્યુઆરીથી લઈને વર્ષ દરમિયાન જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી। દરિયાકાંઠાનો વિસ્તાર સંવેદનશીલ હોવાના કારણે ખાસ કરીને દરિયાઈ સરહદી વિસ્તારોમાં કરવામાં આવેલા જે આ ગેરકાયદે બાંધકામો છે, ધાર્મિક અને અન્ય દબાણોને દૂર કરવા માટે કેન્દ્રના ગૃહ મંત્રાલય તરફથી પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી। આજથી વધુ એકવાર મુખ્ય માર્ગો તેમજ દરિયાઈ વિસ્તારોમાં આવેલા ગેરકાયદે દબાણો સામે વિશેષ ડ્રાઈવ છે તે પણ હાથ ધરવામાં આવી છે। સૌથી પહેલાં તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યાં બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે।
नमस्कार, कैसे सारे? बढ़िया। नमस्कार, कैसे सारे? बढ़िया। દ્વારકા જિલ્લામાં જે રીતે બુલડોઝર ચાલી રહ્યું છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.